गुड मॉर्निंग, सुप्रभात। हूँ कमल चंदानी। આપણે જોઈ રહ્યા છીએ ચેનલ પલ્સ 365। આપણે અત્યારે સુરતના હની પાર્ક રોડ ઉપર જ્યોતિન્દ્ર દવે ગાર્ડનમાં છીએ અને અહીંયા સારી એવી એક્ટિવિટીઝ થાય છે। જે લોકો હેલ્થ કોન્શિયસ એ બધા આવે છે અહીંયા, અને એમાં અહીંયા એક અભિનવ પટેલ કરીને એ સારી એવી એક્ટિવિટીઝ કરાવે છે। તો આપણે જોઈએ આજની એક્ટિવિટીઝ। एंटी क्लॉकवाइज ऑपोजिट साइड वो बनाओ। घूंटण माटे, हिप जॉइंट्स माटे, कमर माटे। कमरनो दुखावो छे, कमरमा फ्लेक्सिबिलिटी नथी, ओकाओ कमर फेरवो। रिलैक्स। હવે સ્ટીક લઈ લો હાથમાં। બંને પગ વચ્ચે 3 થી 4 ફૂટનું ગેપ રાખો। સ્પ્રેડ કંઈ કરો નથી, આરામથી બેસવાનું જ છે ખાલી। સપોર્ટ સાથે કમરને પાછળ ટેકો જઈને બેઠા હોય તે રીતે 15 સુધી કાઉન્ટ કરીશ। 15 સુધી ફરજિયાત આ પોઝિશનમાં બેસવાનું છે। કોણીમાંથી હાથ સ્ટ્રેચ અને કમર પાછળ। સ્ટાર્ટ। 1 2 3। અતિશય દુખે તો હાથ મૂકી દો ઘૂંટણ ઉપર આવી રીતે। 4 5 6 7 8 9। झुको झुको नीचे कंपल्सरी। 10 लास्ट 5 11 12 13 14 15। 15 पूरा करो। मन થી મહેસૂસ કરવાનો ટેકો દઈને બેઠા છે। चलो लास्ट 2 राउंड। सेकंड राउंड रेडी। पग खोलो, हजी बच्चाना पग एकदम नजीक है। हजी थोड़ा ओपन करो, खेचो हजी थोड़ा। थशे आराम करो। पग आम नहीं करो, खाली दूर करो। आम करो पग वजह। चलो सेकंड राउंड स्टार्ट। 1 2 फास्ट काउंटिंग। चलो थोड़ा। 3 4 5 6 7 8। झुको झुको नीचे दुखे दो पण। 9 10 11। झुको नीचे पग दुखे दो पण। 12 13 14 15। આ તો નોર્મલ કેવા, એટલે 15 કાઉન્ટ તો સ્ટોપ થાય જ।
लास्ट राउंड पोजीशन पग खोलो बधाजी कंपलसरी પછી આગળ ચાલુ કરો મેં કેટલા ખોલેલા છે હજી ખોલ સ્ટ્રેચિંગ નથી કરવાનું આરામથી ઊભું જ રહેવાનું છે પગ ખુલ્લા કરો હજી 3 ફૂટ કરો ચાલો સ્ટાર્ટ લાસ્ટ રાઉન્ડ 1 2 3 4 ઘૂંટણમાંથી પગ વાળો તો જ ઇફેક્ટ થશે 5 6 7 8 9 ચૂકો નીચે આજે 10 લાસ્ટ 5 11 12 14 14 15 એટલે પગ ખુલ્લા કરાવ્યા આરામથી બેસો પગ ખુલ્લા કરાવ્યા ચાલો રિલેક્સ હવે આ બધું ચેનલમાં ગઈકાલે જોયું હતું ને બધાએ કીધું હતું બંને પગ વચ્ચે 1 ફૂટનો ગેપ રાખો આટલી દૂર સ્ટીક પકડવાની છે 1.5 ફૂટ જેટલી સ્ટીક દૂર રાખો કોણીમાંથી હાથ જેટલા સીધા હશે તો રોટેશન આવશે કમર ઉપર ગરદન ઉપર અને શોલ્ડર ઉપર આખો હાથ ફેરવવાનો છે પાછળથી લઈને રાઉન્ડ ધીરે ધીરે એકદમ ઉતાવળ નથી આપણે આવી રીતે નથી ફેરવવાની કોણીમાંથી હાથ સીધો રાખીને જો આ પોઝિશન ડાબી બાજુથી હાથ લઈ જવાનો છે ઉપર ડાબી બાજુથી જમણી બાજુ ઉપર 1 ધીરે ધીરે જો પોઝિશન જોયેલા છે નથી સમજ પડતી હાથ આ છે એક ઉપર પાછળ પાછળથી ઉપર ને આગળ 4 સ્ટેપમાં કરાવું ચાલો સ્ટાર્ટ 1 આખો છેડો નીચે કોણીમાંથી હાથ સીધા 2 જેટલા કોણીમાંથી હાથ સીધા થાય એટલા નીચે પાછળની તરફ કરવાના છે 3 પાછળ પણ આ રીતે હાથ સીધા થશે જો આ પોઝિશન પાછળ આવે ત્યારે એક હાથ નીચે સીધો એક હાથ ઉપર બેન્ડ 4 5 6 7 8 પાછળ પણ કોણીમાંથી હાથ સીધા રાખો 9 10 11 12 13 14 15 હવે જો પોઝિશન આવી ગઈ તો ફાસ્ટ કાઉન્ટિંગ કરાવું છું ચાલો સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 8 9 10 last 5 11 12 13 14
50. એક પોઝિશન હવે જમણી બાજુથી ડાબી બાજુ જમણી બાજુ પર લેવાનું છે, ઓપોઝિટ સાઈડ. આ પોઝિશનમાં કોણીમાંથી હાથ જેટલા સીધા હશે એટલે વધારે ઇફેક્ટ થશે. આગળ જતા આવી રીતે સ્ટ્રેટ, પાછળ આ જ પોઝિશનમાં સ્ટ્રેટ, પાછળ એક હાથ બેન્ડ, એક હાથ સ્ટ્રેટ. ચલો સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કોણીમાંથી આ હજી સીધો રાખો. 17 18 19 20 fast counting. 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Nice. ચાલો બંને પગ ભેગા રાખો. 3 કાઉન્ટમાં કમરને પાછળ ખેંચવાનું છે. શોલ્ડર ઉપર, ગરદન, સ્પાઇનલ કોડ ઉપર, પેટ ઉપર ઇફેક્ટ થશે. કમ્પલસરી સ્ટીક જમીન ઉપર ટચ કરવાની છે પોઝિશનમાં. ઘૂંટણમાંથી પગ સ્ટ્રેટ. આ તમારું 1 આવશે. 1 2 છાતી ઉપર ટચ કરો અને 3 પાછળ જર્ક આપવાનો છે, પાછળ ખેંચાય ત્યાં સુધી. એટલે સ્પાઇનલ કોડ, કમર અને પેટ ઉપર એની ઇફેક્ટ થશે. ચાલો સ્ટાર્ટ. 1 2 3 1 2 3 કમરને પાછળ ખેંચો. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 કોણીમાં ત્યાં સીધા. 1 2 3 1 2 3 ખેંચો કમર પાછળ. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3
1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. Next. જેટલી કમરને તમે પાછળ ખેંચો એટલો કમર ઉપર અને પેટના મસલ્સ ઉપર એનું સ્ટ્રેચિંગ થશે, બેલી ફેટ ઊંચી થશે અને કમરનો દુખાવો દૂર થાય. એટલે પાછળ ખેંચવાની છે ને પેટને આગળની તરફ. બંને પગ વચ્ચે 1 ફૂટનું ગેપ રાખો. આજે નોન સ્ટોપ બને ત્યાં રેસ ઊંચો કરવાનો છે, કારણ કે યોગ એરોબિક્સ નથી કરવાનું આજે આપણે. 1.5-2 ફૂટનું ગેપ રાખો બંને હાથની વચ્ચે સેન્ટરથી. કોણીમાંથી હાથ એકદમ સ્ટ્રેટ પાછળ સુધી ખેંચવાનું છે, વાળવાનો નથી કોણીમાંથી. આ પોઝિશન પાછળ ટચ, સ્ટ્રેટ ઉપર. થોડોક હાથ દૂર રાખો, જેટલો દૂર હશે એટલું વધારે ઇઝી થતું જશે, શોલ્ડર ઉપર વધારે સ્ટ્રેચિંગ આવશે. સ્ટાર્ટ. 1, up, 2, up, 3, up, 4, up, 5, up, 6, up, 7, up, 8, up, 9, up, 10, up, 11, up, 12, up, 13, up, 14, up, 15, up, 16, up, 17, up, 18, up, 19, up, 20, up. Fast counting, non-stop. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. પાણીમાં ત્યાં સીધા જ રાખવાના, જેટલા સ્ટ્રેટ રાખો એટલો વધારે ઇફેક્ટ થશે. બંને પગ ભેગા રાખી દો, અંગૂઠા ઘૂંટણ એડી. ઘૂંટણમાંથી પગ બેન્ડ નથી કરવાના, નીચે ઝૂકો, હાથને આગળ લોક કરીને ખેંચવાનું જ આવી રીતે. સેમ પોઝિશન, લેકિન નીચે નમીને. ચલો સ્ટાર્ટ. 1, back, 2, back, 3, back. પાછળ હિપને ટચ નહીં થવી જોઈએ સ્ટીક. જો ટચ થાય છે તમારી પોઝિશન રોંગ છે. ટચ થવી નહીં જોઈએ. જો પોઝિશન આવી તમારું પોસ્ચર બેન્ડ હશે, વાંકું હશે બોડી, એટલે ઘૂંટણમાંથી પગ સ્ટ્રેટ રાખો. કમર ઉપર કે હિપ્સ ઉપર ટચ નહીં થવી જોઈએ સ્ટીકને. જો આ પોઝિશન. ચલો સ્ટાર્ટ. 1, back, 2, back. अपनी गाड़ी रिवर्स लेकर टच થઈ જાય, ટચ નહીં કરવાનું. 3, back, 4, 5.
બધા આરટીઓની ટ્રાયલમાં ફેલ થવાના છે. ચલો લાસ્ટ ટાઈમ. 1 બેટ, 2 બેટ, 3 બેટ, 4 બેટ, 5 બેટ, 6 બેટ, 7 back, 8 back, 9 back, 10 back, right? આપણે તો ઓલવેઝ રાઈટ જ એમ જ બોલવાનું. ઠીક ને આવે ફાસ્ટ પકડી લો પોઝિશનમાં. નજીક ઘૂંટણમાંથી પગ સ્ટ્રેટ ખેંચો આગળની તરફ. One, 2, 3, 4, ખેંચો ઉપર, 5, હજી આગળ લાવો, કોણીમાંથી આ સીધા રાખો, 6, નાક ઘૂંટણ ઉપર, 7, 8, ઝટકો આપો આગળની તરફ, 9, ખેંચો હાથ આગળ છે, 10, લાસ્ટ 5, 11, 12, 13, 14, 15. જમણો પગ આગળ મૂકો. સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરો? પહેલા જમણો પગ આગળ, ડાબો પગ ખાલી ક્રોસ કરી દો આવી રીતે. ડાબો પગ ક્રોસ, જમણો પગ આગળ, બંને પગ એક લાઈન પર, બોડી સ્ટ્રેટ. આ જમણો પગ આગળ, જો પહેલા આ જમણો પગ આગળ મૂકેલો છે, ડાબો પગ એ જ લાઈન પર પાછળ ક્રોસ. જમણી બાજુનો પગ આગળ એટલે પૂરું ટ્વિસ્ટ રાઈટ સાઈડ આપો જમણી બાજુ ઉપર. ડાબી બાજુ એકદમ ઇઝીલી થશે તમારે, એટલે ડાબી બાજુ નથી કરવાનું, જમણી બાજુ બોડીને ટ્વિસ્ટ આપો, અંગૂઠાને જોવાનો છે પૂરા ફોર્સ સાથે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. પગ પાછળ લો. એક જ વખત મારે પોઝિશન કરવી પડે, બધાને દર વખતે નહીં કરવું. પાછળનો પગ થોડો આ લેવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. કરો કરો તમતા ચાલુ રાખ કાઉન્ટિંગ. આ પગ પાછળનો પગ પાછળ.
પાછળ જમણો પગ સ્લીપિંગ લાઈન, બંને પગની એડી એક સાથે. હવે ડાબી બાજુ ટ્વિસ્ટ આપવાનું છે. ચલો સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 एकदम इजी से खेचो जमणी बाजू पर पग ने डाबी बाजू पर पूरे प्रेशर डाबी बाजू पर 7 8 9 40 लास्ट 10 1 2 જેટલી પગને ટ્વિસ્ટ થશે એટલું તમને પ્રોપર ઇફેક્ટ થશે પગને ટ્વિસ્ટ આપો 6 7 8 15 ચાલો આજે ક્લાસ રાઉન્ડ કરી લો એટલે નોન સ્ટોપ સ્ટીક એક્સરસાઇઝ, પછી સૂર્ય નમસ્કાર કરીને છેલ્લે પ્રાણાયામ કરીને શવાસન કરીને પૂરું કરશો આજનું એક સેશન. પછી જલનીતિ. શનિવાર એક દિવસ સ્ટીક લઈને આવે છે એટલે વસૂલ કરી લેવાનો. બધા ગાડી પર બાઇક ઉપર લઈને આવતા હોય તકલીફ પડતી હોય. નોન સ્ટોપ એક્સરસાઇઝ. છેલ્લે એક્સરસાઇઝ કરીને પૂરી બોડીનું સ્ટ્રેચિંગ થઈ જશે. જેટલા જોઈન્ટ છે, સાઈડમાં સાંધાઓ છે, મસલ્સ છે એની ઉપર વેટ રિડ્યુસ કરવું છે, ફ્લેક્સિબિલિટી આવી જશે, નસ ઉપર નસ ચડી જાય છે, બધામાં જ બહુ ઇફેક્ટ થશે. રિપીટ રાઉન્ડ છે હવે તો સ્ટાર્ટિંગ એક્સરસાઇઝ કરી રીતે કરી લઈએ. ચાલો બંને પગ ભેગા કરી દો, અંગૂઠા ભેગા, એડી ભેગી, ઘૂંટણ ભેગા. સ્ટીકને આવી રીતે પોઝિશનમાં પકડી લો, શોલ્ડરના લેવલ ઉપર. ગરદન ઉપર કોઈ સ્ટીક નથી રાખવાની, આ પોઝિશનમાં નહીં રાખે, શોલ્ડરના લેવલ ઉપર. ધીરે ધીરે ઝૂકતા જાઓ, અંગૂઠા ઉપર જેને જોવાનું છે ને આ સાઈડનો ઘૂંટણ ઘૂંટણથી પાછળ તો ઘૂંટણ ઉપર ટચ. 1 2 3 4 5 6 ઘૂંટણમાંથી પગ સીધા રાખો. 7 8 9 10 फास्ट काउंटिंग 1 2 पूरा जर्क साथे 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 પગ ઓપન કરી દો 3 થી 4 ફૂટ આ પોઝિશનમાં સ્ટેક લેફ્ટ થી રાઈટ અને રાઈટ થી લેફ્ટ ટચ કરવાનું છે
જે ઉપર જાય તે ઉપર અંગૂઠાને જોવાનું, ઘૂંટણમાંથી પગ સ્ટ્રેટ આમ બેન્ડ નથી કરવાના, પગ સ્ટ્રેટ. જોઈ લો પોઝિશન, પૂરો ટચ કરી દો અંગૂઠા ઉપર. તો ખેંચો, અંગૂઠા ઉપર ટચ થઈ જવો જોઈએ. 3 4 પગને નજીક નથી રાખવાના, પગને દૂર રાખો, ખાલી સ્ટીકને તમારા અંગૂઠા નજીક લઈ જાઓ. 5 6 7 8 9 10 થોડું ફાસ્ટ કાઉન્ટિંગ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 નેક્સ્ટ સ્ટિક મૂકી દો. स्टिक का नॉन स्टॉप राउंड किया 1 आवर एंड 10 मिनट. आज योग कीर्तन नहीं, योग एरोबिक्स नहीं करते हैं. 2 मिनट के लिए पानी थोड़ा एक घुट पीना है तो पी लीजिए, थोड़ा रेस्ट कर लीजिए. उसके बाद सूर्य नमस्कार, फिर प्राणायाम, रिलैक्स. ગુડ મોર્નિંગ મેડમ. કેવું લાગે છે મેડમ? બહુ સરસ. કેવું છે તમારો એક્સપિરિયન્સ? કેવું લાગે છે? આમ ફાઇન. મજા આવે છે ડેલી? ફ્રેશ રહીએ છીએ અહીંયા આવ્યા પછી બરાબર, અને મજા આવે છે. એવું છે. બીજું? કોરોના કાળમાં કે અમારું નોન સ્ટોપ ચાલુ જ હતું, હા, ટોટલી આખા સુરતમાં બંધ હતું, છતાં અમારું ઓનલાઈન ચાલુ હતું. અચ્છા. અને આખા સુરતમાં એમનો ફર્સ્ટ ટાઈમ ચાલુ ને ચાલુ જ રાખ્યું, કન્ટિન્યુ ત્યાં સુધી ચાલુ છે. ચાલો બહુ રેસ્ટ નથી લેવાનો, પછી હું આપીશ સવા સાંજનું. થેન્ક યુ. 15 मिनट सूर्य नमस्कार कर लिए. सूर्य नमस्कार में सबकी स्टाइल, सबकी पोजीशन अलग होती है. कोई फास्ट करते हैं, कोई स्लो करते हैं, इसलिए किसी के साथ कंपेयर नहीं करना है या कोई नेगेटिव कमेंट नहीं करना है. अपना है, अपने हिसाब से करते हैं. 1 to 12 काउंट में सूर्य नमस्कार करेंगे. स्लो होगा लेकिन पूरी प्रॉपर पोजीशन के साथ मैं गाइड भी करता रहूंगा किस तरह से करना है. 1-2 बार, उसके बाद सिर्फ मैं नंबर काउंट करूंगा, देख लीजिए. पूरी बॉडी का स्ट्रेचिंग हो जाएगा, जितने भी जॉइंट्स है, हमारे मसल्स हैं. इन सब सूर्य नमस्कार में सारे शरीर की एक्सरसाइज हो जाती है, इसलिए प्रॉपर पोजीशन के साथ ચલો ઊભા થઈ જાઓ ફટાફટ. અરે વેટ બહુ રેસ્ટ નહીં કરો, પછી આરામ જ કરવાનો છે 15 મિનિટ. ચાલો સ્ટાર્ટ. 1 નમસ્કારની પોઝિશનમાં. 2 શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે પાછળ ઝૂકો, ઝટકા આપવા વગર, જ્યાં સુધી ઝુકાય ત્યાં સુધી ખેંચો. 3 બંને હાથ જમીન ઉપર, ઘૂંટણમાંથી પગ સીધા, નાક ટચ કરો ઘૂંટણ ઉપર. 4 ડાબો પગ પાછળ, પગની આંગળી, હાથની આંગળી એક લાઈન ઉપર, મસ્તક ઉપર, ઘૂંટણ જમીન ઉપર ટચ નથી કરવાનો, ઘૂંટણ ઉપર. 5 4 પોઈન્ટ ઉપર વેટ, કમર નીચે રાખો, હોલ્ડ કરો. 6 બંને ઘૂંટણ અને દાઢી જમીન ઉપર.
7 કોણીમાંથી આજ એકદમ સીધા મસ્તક ઉપર ખેંચો જેટલું ખેંચાય ત્યાં સુધી. 4 પોઈન્ટ ઉપર વેટ કમર નીચે. હોલ્ડ. 9 ડાબો પગ આગળ, પગની આંગળી હાથની આંગળી એક લાઈન ઉપર. 15 આંગળી એક લાઈન ઉપર જોઈએ. હાથને પાછળ લઈ લો, પગને આગળ કરવાનો છે. 10 બંને હાથ જમીન ઉપર, નાક ઘૂંટણ ઉપર, ઘૂંટણમાંથી પગ સીધા. 11 શ્વાસ કરતા ભરતા પાછળ ખેંચો જેટલું પાછળ ખેંચે ત્યાં સુધી. 12 નમસ્કારની પોઝિશન. રિલેક્સ. 5 સેકન્ડ રેસ્ટ. ચાલો કાઉન્ટિંગ પ્રમાણમાં શરૂ કરું, જોઉં છું બધા. જ્યારે પગની આંગળી હાથની આંગળી એક લાઈન ઉપર હોય, પગને આગળ ખેંચો, હાથને આગળ નથી કરવાનો. હાથ એની જગ્યા ઉપર, પગ ખેંચીને આગળ મૂકો. સ્ટાર્ટ. 1 નમસ્કારની પોઝિશન. 2 શ્વાસ ભરતા ભરતા પાછળ, ધીરે ધીરે ઝૂકો પાછળ. ખેંચો બોડી. 3 બંને હાથ જમીન ઉપર, ઘૂંટણમાંથી પગ સીધા, નાક ટચ કરો ઘૂંટણ ઉપર. હોલ્ડ કરો. 4 જમણો પગ પાછળ, પગની આંગળી હાથની આંગળી કઈ ઉપર, પાછળનો ઘૂંટણ જમીન પર ટચ નથી કરવાનો. 5 4 પોઈન્ટ ઉપર વેટ, કમર નીચે કરો એકદમ. સીધું બંને હાથ ઉપર, પગ ઉપર વેટ કરી દો. હોલ્ડ કરો. 6 બંને ઘૂંટણ અને દાઢી જમીન ઉપર. 7 એકદમ સીધા પૂરું મસ્તક ઉપર, જેટલું ખેંચો ખેંચો ઉપર, હજી પૂરું મસ્તક આકાશ તરફ. હોલ્ડ કરો. 8 ફરીથી 4 પોઈન્ટ ઉપર વેટ, પગની આંગળી હાથની આંગળી ઉપર, કમર નીચે લઈ જાઓ. 9 હાથની આંગળી પગની આંગળી એક લાઈન ઉપર, ખેંચો પગને આગળ, હાથની જગ્યા ઉપર, હાથને નહીં હલાવો, પગ આગળ, મસ્તક ઉપર. પગ હજી આગળ ખેંચો, જેની પગની આંગળી હાથની આંગળી એક લાઈન ઉપર નથી. 10 બંને પગના અંગૂઠા સાથે ઘૂંટણમાંથી પગ સીધા, હાથ જમીન ઉપર, નાક ઘૂંટણ ઉપર. હોલ્ડ કરો. 11 શ્વાસ કરતા કરતા પાછળ ઝટકો નહીં આપો, એકદમ ધીરે ધીરે કમરમાંથી પાછળ ઝૂકો. 12 નમસ્કારની પોઝિશન. 10 સેકન્ડ રેસ્ટ. જોઈ લો હજી બધાની અમુક ભૂલ થાય છે, કહી દો. જ્યારે 4 ઉપર અને 8 ઉપર, 4 પોઈન્ટ ઉપર વેટ આવે છે, આ પોઝિશનમાં બોડી રાખવાની, જાન નથી રાખવાની. જેટલું નીચે હશે સ્ટેજ ઉપર આ પોઝિશનમાં રાખજો. હાથની આંગળી પગની આંગળી ક્યાંય ઉપર હોય તો સીધો પગ મૂકીને આ રીતે ક્યાંય પર કરવાનું. આ પોઝિશનમાં જોઈએ. પાછળનો ઘૂંટણ સીધો, પગની આંગળી હાથની આંગળી ક્યાંય ઉપર, મસ્તક ઉપર. એ જ છે, ઝટકા સાથે ખેંચીને આ પોઝિશનમાં નીચે ઝૂકવાનું. જોઈ લેજો જેનાથી નથી થતું. પહેલે જ મેં કીધું, સૂર્ય નમસ્કારમાં બધાની રીત અલગ હોય છે. ફ્રી થાવ તો આ બાજુ થોડો ફરી જાવ, જોવા બાજુ. 12 કાઉન્ટિંગમાં સ્ટાર્ટ. 1 નમસ્કારની પોઝિશન.
2 શ્વાસ ભરતા ભરતા પાછળ ઝૂકો જેટલું પાછળ ખેંચાય ત્યાં સુધી 3 બંને હાથ જમીન ઉપર ઘૂંટણમાંથી પગ સીધા નાક ટચ કરો 4 ડાબો પગ પાછળ પગની આંગળી હાથની આંગળી જેન ઉપર મસ્તક ઉપર અને પાછળનો ઘૂંટણ જમીનથી ઉપર 4 4 પોઈન્ટ ઉપર વેટ કમર નીચે રાખો 6 બંને ઘૂંટણ અને દાઢી જમીન ઉપર પેટનો ભાગ કમરનો ભાગ ઉપર આવશે 7 કોણીમાંથી એકદમ સીધા મસ્તક ઉપર ખેંચો જેટલું ખેંચાય ત્યાં સુધી 8 4 પોઈન્ટ ઉપર વેટ હોલ્ડ કરો 9 ડાબો પગ આગળ લઈ લો પગની આંગળી હાથની આંગળી એક લાઈન ઉપર પાછળનો ઘૂંટણ ઉપર મસ્તક ઉપર રાખો 10 ઘૂંટણમાંથી પગ સીધા બંને હાથ જમીન ઉપર નાક ઘૂંટણ ઉપર 11 ધીરે ધીરે પાછળ ઝૂકો 12 10 સેકન્ડ હોલ્ડ કોઈને કઈ સમજ નહીં પડતી પૂછવું હોય તો પૂછી લેજો ફટાફટ એને નથી દેખાતું નથી સમજ પડતી ફેસ ચેન્જ કરી કાઢો તો આ બાજુ આવી જાઓ ચલો લાસ્ટ 3 પૂરા કરીએ સૂર્ય નમસ્કાર 1 નમસ્કારની પોઝિશન 2 શ્વાસ ભરતા ભરતા પાછળ ઝૂકો 3 બંને હાથ જમીન ઉપર ઘૂંટણમાંથી પગ સીધા નાક ટચ કરો 4 જમણો પગ પાછળ ઘૂંટણ જમીનથી ઉપર મસ્તક ઉપર 'ઘૂંટણ જમીન ઉપર કોઈ ટચ નહીં કરે ઘૂંટણ ઉપર કરો પાછળનો 5 4 પોઈન્ટ ઉપર વેટ હોલ્ડ 5 સેકન્ડ 6 બંને ઘૂંટણ અને દાઢી જમીન ઉપર 7 કોણીમાંથી હાથ એકદમ સીધા 8 4 પોઈન્ટ ઉપર વેટ 9 પૂરા ઝટકા સાથે જમણો પગ આગળ પગની આંગળી હાથની આંગળી એક લાઈન ઉપર હાથ એની જગ્યા પર રાખો પગને ખેંચો ખાલી આગળ પાછળનો ઘૂંટણ ઉપર 15 આંગળી એક સાથે મસ્તક ઉપર 10 બંને હાથ જમીન ઉપર ઘૂંટણમાંથી પગ સીધા નાક ટચ કરો 11 ધીરે ધીરે પાછળ ઝૂકો 12 રિલેક્સ 10 સેકન્ડ હોલ્ડ થાય છે બરાબર કે કરો આ બાજુ થાય છે ને બતાવી પડશે આવશે ધીરે ધીરે તમે જે હમણાં ચાલુ કર્યું ધ્યાન રાખજો પૂરું ચલો લાસ્ટ શો સ્ટાર્ટ 1 નમસ્કારની પોઝિશન 2 શ્વાસ ભરતા ભરતા પાછળ ધીરે ધીરે એકદમ ધીરે ધીરે 3 ઘૂંટણમાંથી પગ સીધા બંને હાથ જમીન ઉપર નાક ટચ કરો અંગૂઠા ઉપર ઘૂંટણ ઉપર 4 ડાબો પગ પાછળ
પગની આંગળી હાથની આંગળી પ્લેન પર મસ્તક ઉપર પાછળનો ઘૂંટણ જમીન પર કોઈ નથી મૂકવાનો ઘૂંટણ જમીનથી ઉપર પગની આંગળી હાથની આંગળી પ્લેન પર નાખો 5 4 પોઈન્ટ ઉપર વેટ કમર નીચે એકદમ કમર નીચે રાખો હોલ્ડ કરો 6 બંને ઘૂંટણ અને દાઢી જમીન ઉપર કમર અને પેટનો ભાગ ઉપર કરો પછી ઘૂંટણ અને દાઢી જમીન ઉપર 7 પોઈન્ટમાં જ્યાં એકદમ સીધા મસ્તક પૂર્વ આકાશ તરફ પેટો જેટલું ખેંચાઈ ત્યાં સુધી ઉપર જુઓ એકદમ હોલ્ડ કરો પાણીમાં જ્યાં સીધો કરો ખેંચો એકદમ 8 4 પોઈન્ટ ઉપર વેટ કમર નીચે 9 પૂરા ઝટકા સાથે ડાબો પગ આગળ લઈ લો પગની આંગળી હાથની આંગળી એક લાઈન ઉપર હાથ એની જગ્યા ઉપર ખાલી પગને ખસેડો હજી થોડોક આગળ લો પગ ખેંચો પગને આગળ હાથને પાછળ લઈ લો હાથને તરત પાછળ લઈ લેવાનો સ્ટેન્ડ ઘૂંટણમાંથી પગ સીધા રાખો 11 શ્વાસ ભરતા ભરતા પાછળ ઝુકો ધીરે ધીરે એકદમ ઝટકો નથી આપવાનો 12 નમસ્કારની પોઝિશન થયો 6 નંબરનો પોઈન્ટ પહેલો 6 નંબરનો પોઈન્ટ આઈ ઉપર આ પોઈન્ટ ઉપર વેટ છે ઘણાનો ઉપર આવી રીતે હોય કામ નથી કરવાનું આ પોઝિશન ઉપર રાખો આટલું નીચે ઝુકો 6 કહો એટલે બંને ઘૂંટણ અને ગાડી જમીન ઉપર આ પોઝિશન જોઈ લો પેટનો ભાગ કમરનો ભાગ ઉપર ધીરે કરો આપણે 108 100 નહીં થાય 25 નહીં થાય ચાલે 5 કરો પણ પ્રોપર પોઝિશન સાથે છેલ્લો ને ગ્લાસ પ્રોપર કરીને છેલ્લો લાસ્ટ રાઉન્ડ એકદમ પ્રોપર પોઝિશન સાથે કરજો થોડું હોલ્ડ કરાવીશું 5 સેકન્ડ બધામાં लास्ट राउंड सूर्य नमस्कार चलो स्टार्ट 1 नमस्कार ની પોઝિશન 2 શ્વાસ ભરતા ભરતા પાછળ ઝુકો ઝટકો નથી આપવાનો એકદમ ધીરે ધીરે પાછળ 3 બંને વાત જમીન ઉપર ઘૂંટણમાંથી પગ સીધા નાક ટચ કરો ઘૂંટણ ઉપર 4 જમણો પગ પાછળ પગની આંગળી હાથની આંગળી એક લાઈન ઉપર અને પાછળનો ઘૂંટણ જમીન પર ટચ નથી કરવાનો મસ્તક ઉપર 5 4 પોઈન્ટ ઉપર વેટ કમર નીચે રાખો આ પોઝિશન હોલ્ડ કરો 6 બંને ઘૂંટણ અને દાઢી જમીન ઉપર પેટનો ભાગ કમરનો ભાગ ઉપર 7 પાણીમાં ત્યાં એકદમ સીધા મસ્તક પૂર્વ આકાશ તરફ 8 4 પોઈન્ટ ઉપર વેટ કમર નીચે રાખો હોલ્ડ 9 જમણો પગ આગળ પૂરા ઝટકા સાથે પગની આંગળી હાથની આંગળી એક લાઈન ઉપર પાછળનો ઘૂંટણ જમીનથી ઉપર મસ્તકને ઉપર રાખો જોડો 10 બંને હાથ જમીન ઉપર ઘૂંટણમાંથી પગ સ્ટ્રેટ નાક ટચ કરો ઘૂંટણ ઉપર 11 શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે પાછળ ઝુકો 12 નમસ્કારની પોઝિશન
चलो अभी सोते सोते प्राणायाम भी कर लेते हैं, चंद्र विधि प्राणायाम और शवासन भी हो जाएगा। कमर के पेट पर सो जाइए एकदम आराम से। नॉन स्टॉप अब एक्सरसाइज किया है, कोई भी रेस्ट नहीं है। धीरे धीरे हमारी जो सांसें चल रही हैं, धड़कन फास्ट है, उसको धीरे धीरे शांत करना है, स्थिर करना है, पूरे बॉडी को और मन को रिलैक्स करना है एकदम। दोनों पैर के बीच में 1 से 1 फीट का अंतर रखें। हथेली कमर के बाजू में आकाश की तरफ खुला। आंखों को कंपल्सरी बंद रखना है। धीरे धीरे सांस शुरू रखें। नॉर्मल ब्रीदिंग, मन और शरीर को एकदम रिलैक्स करते जाइए, शांत। आंखों को बंद, जितना बंद रखेंगे उतना ज्यादा रिलैक्स होगा आपको। બંને પોઝિશન રોંગ છે, સો એમાં ચેન્જ કરી નાખ્યું। માથું ઊંધી બાજુ પર કરી દો। ઉત્તર બાજુ પર માથું કોઈ નહીં રાખે, બાકી કોઈ પણ દિશા પર માથું રાખી દો। નોર્થ સાઈડ માથું નથી રાખવાનું, બાકી કોઈ પણ દિશા પર રાખો। આ બાજુ નોર્થ છે। मन और शरीर ने एक जगह पर स्थिर करवानो प्रयत्न करो। चार या 5 मिनट तक चंद्र विधि प्राणायाम करते हैं। लेफ्ट नोस्ट्रल से सांस भरना है और राइट नोस्ट्रल से सांसों को छोड़ना है। पूरा खींचकर सांस भरते हैं लेफ्ट नोस्ट्रल से, लेफ्ट नोस्ट्रल को बंद करना है और राइट नोस्ट्रल से पूरा सांस बाहर छोड़ना है। हमारे जो लेफ्ट नोस्ट्रल से जहां पर चंद्र नाड़ी होती है, ताकि जो भी सांस लेते हैं पूरी शीतलता के साथ हमारे शरीर में अंदर प्रवेश करता है सांस। और राइट नोस्ट्रिल्स में सूर्य नाड़ी है, जो गर्म सांसें हैं, गर्मी है शरीर के ज्यादा एक्स्ट्रा, वो पूरी राइट नोस्ट्रिल से बाहर निकल जाते हैं। फिर से एक बार सुन लीजिए। राइट थंब से राइट नोस्ट्रिल्स बंद करनी है। लेफ्ट नोस्ट्रिल से पूरा खींचकर सांस भरना है और लेफ्ट नोस्ट्रिल बंद कर दीजिए। राइट नोस्ट्रिल से पूरे सांस धीरे धीरे बाहर छोड़ दीजिए। जमणे हाथना अंगूठाथी जमणी नासिका बंद करो। डाबी नासिकाथी पूरो खेचीने श्वास भरो, जेटलो खेचीने श्वास भरी शकाय। डाबी नासिका बंद। जमणी नासिकाथी पूरो श्वास बाहर छोड़ो। डाबी नासिकाथी श्वास भरवानो छे अने जमणी नासिकाथी श्वासने बाहर छोड़वानो छे। चंद्र विधि प्राणायाम हमारे शरीर में जो एक्स्ट्रा गर्मी है, पूरे शरीर में जो गर्मी है ज्यादा वो बाहर निकलती जाएगी। शरीर अंदर से पूरा शीतल ठंडा होता जाएगा। कभी हमारे पैर के जो तलिए हैं, कपाल गर्म रहता है, ये सारी जो तकलीफें हैं वो दूर होगी चंद्र विधि प्राणायाम से। अब गर्मी का सीजन स्टार्ट हो गया है, इसलिए चंद्र विधि प्राणायाम करते हैं।
ડાબી નાસિકાથી શ્વાસ લેવાનો છે અને જમણી નાસિકાથી શ્વાસને બહાર छोड़वानो છે। लेफ्ट नॉस्ट्रिल से सांस भरना है खींचकर और राइट नॉस्ट्रिल से सांसों को बाहर छोड़ना है। हाथ पेन होता है तो हाथ बदलिए, लेकिन शुरू रखिए। बहुत ही इफेक्ट होगा, हमारे शरीर के अंदर जो गर्मी है वो दूर होती जाएगी। लास्ट 2 मिनट। अभी जो धूप है वो भी हमारे शरीर के लिए अच्छी है। पूरे दिन हम एसी में बैठते हैं, घर पर है, ऑफिस में है, कार में है। जितने अभी आपको पसीना होता है आपके शरीर में जो भी विष तत्व है बाहर निकलते जाएंगे, इसलिए बहुत जरूरी है शरीर आपका अंदर से एकदम क्लीन हो जाएगा। आंखों को बंद रखिए थोड़ी देर, सांस छोड़कर राइट नॉस्ट्रिल से सांस छोड़कर चंद्रबेदी प्राणायाम पूरा करते हैं। आंखों को बंद रखिए, दोनों हाथ के बीच में 102 फीट का अंतर। अभी हमारी सांसें, नाड़ियों के धबकारे और जो भी थकान थी वो सारी थकान दूर हो गई। मन पर, शरीर पर कोई भी स्ट्रेस या तनाव नहीं है, एकदम शांत और रिलैक्स। दोनों हथेलियों को ऊपर उठाइए, पूरे बदान के साथ हथेलियों को गर्म करिए। हथेली पूरी गर्म हो जाए, आधी हथेलियों को आंखों के ऊपर रखिए, आधी हथेलियों को कपाल के ऊपर। आंखों के समक्ष छोटे दृश्य या कलर की अनुभूति होती है, उसे महसूस करने का प्रयत्न करिए। पूरे प्रकाश की अनुभूति होगी। हमारी जो प्राण शक्ति है उसे महसूस करिए। जब तक हमारे शरीर में प्राण है, हमारा अस्तित्व है, उसे महसूस करिए पूरी पॉजिटिविटी के साथ। एक शांति का एहसास होगा हमारे मन पर। पूरे भाव के साथ दोनों हथेलियों का स्पर्श दीजिए, पैर की उंगलियों तक स्पर्श देना है और धीरे से आंखें खोलिए। पूरी बॉडी का एक बार स्ट्रेचिंग कर लेते हैं। दोनों हाथ पीछे ले जाइए, दोनों पैर के अंगूठे, एड़ी, घुटने एक साथ। एक लंबी गहरी सांस भरिए, 10 सेकंड तक होल्ड करना है और पैर की जो 10 उंगलियां हैं पूरे प्रेशर के साथ जमीन पर टच करिए। 1 2 3 4 5 6 7 8 9 10। अब धीरे धीरे लेफ्ट साइड पर बॉडी को टर्न करिए, घुटनों के ऊपर घुटना, एड़ी के ऊपर एड़ी, अंगूठा के ऊपर अंगूठा, हाथ और पैर धीरे धीरे पीछे खींचे बैलेंसिंग के साथ। जितने भी मसल्स है मसल्स के ऊपर फ्लेक्सिबिलिटी होगी। धीरे धीरे पीछे झुकिए। 1 2 3 4 5 6 7 8 9 10। अभी राइट साइड बॉडी को कमान बनाइए, हाथ और पैर को धीरे धीरे पीछे खींचना है बैलेंस के साथ। 1 2 3 4 5 6 खींचो जी थोड़े पाछड़, 7 8 9 10। रिलैक्स। एक आंख मार कर अपनी जगह पर बैठ जाइए। हमारे साथ यहाँ पर जो भाई कमल भाई 21 365 न्यूज चैनल से है, 2 दिन से लाइव रिकॉर्डिंग रख रहे हैं। मैंने फेसबुक पर पेज पर भी शेयर किया था।
हमारा जो योग सेशन है वो पल्स 365 चैनल के ऊपर कमल भाई लाइव फेसबुक पर रखते हैं। आपका टाइम निकालकर हमारे एक्टिविटी के ऊपर आप इनकरेज किया, उसके लिए सभी की तरफ से शुक्रिया। अभी कल जिस तरह से हमने किया था, एक ही लाइन में चलने की करते हैं, एक साथ एक ही लाइन में। जिसको बिल्कुल नहीं ट्राई किया, अभी भी मन में डर है, डर को निकाल दीजिए। आपकी वजह से ही हम यहाँ पर जलनीति करते हैं, बाकी सब घर पर भी हम करते हैं, लेकिन यह सबके साथ आपको कॉन्फिडेंस हो, आपके मन में डर हो, उद्योग हो, इसलिए हम यहाँ पर करवाते हैं। इसलिए जिसने कभी भी नहीं किया वह याद करा करिए, कभी भी जलनीति नहीं किया इतने दिन में। हरी जाए आज कंपल्सरी તમારો ચાન્સ છે, બાકી બધા કરે છે, ચાલુ છે બધાને આના પરથી જોયો બધાને, બધા વિચાર તમારાથી કેમ નહીં થાય? ચાલો કરો આજે, એટલે અમારાથી કહેવા થાય કોઈ પણ બાકી નથી જલનીતિ કરવામાં। ચાલો ફટાફટ લાઈન પર આવી જાઓ। એક મિનિટ મેડમ, શું નામ આપનું? વંદના, વંદના મેડમ, કેવું લાગે છે તમને? અમે તો 3 વર્ષથી યોગ કરીએ છીએ। અહીંયા તમે 3 વર્ષથી આવો છો હમ. રેગ્યુલર? હમ. અચ્છા, કેવું છે આમ તમને રિઝલ્ટ આનું કેવું લાગે છે? પૂરું બોડી રિલેક્સ કોઈ થઈ આમ જાય, તમને માઇન્ડ ફ્રેશ બેનિફિટ થઈ થયા જાય, હોય સારા? માઇન્ડ ફ્રેશ થઈ જાય, મેન્ટલી આપણે ઓકે હેલ્ધી રહીએ, ફ્રેશ ઓકે રહીએ, ઓકે, બીજું? પૂરો દિવસ તમારો એનર્જી સાથે નીકળે। ઓકે કન્ટિન્યુઅસ તમે યોગ કરો। મારું કહેવાનું ખાલી એટલું જ છે બધાને કે તમે કન્ટિન્યુઅસ યોગ કરશો તો તમે મેન્ટલી બહુ જ ફ્રેશ રહેશો ઓકે ને તમારે જે પણ કંઈ આખા દિવસની એનર્જી હોય તે બધી યોગથી મળી જશે તમને। એટલા માટે પોતાના શરીર માટે, પોતાના માટે એટલો ટાઈમ કાઢીને યોગ કરવું ખૂબ જ જરૂરી છે। તમે કેટલા ટાઈમ સવારે કેટલો ટાઈમ કરો છો? બસ આ કન્ટિન્યુઅસ અમે બધા સાથે જ કરીએ છીએ। અભિનવ, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? 6:30 થી 8:30 સુધી। 6:30 થી 8:30? હા। વેરી ગુડ, સરસ લાગે છે તમને? હા, ડેઈલી 3 વર્ષથી અમે લોકો 2 કલાક કન્ટિન્યુઅસ યોગ કરીએ છીએ। એક પણ દિવસ અમે લોકો છુટ્ટી નથી પાડતા યોગમાં ને કન્ટિન્યુઅસ કોઈ પણ એક એવો બેનિફિટ મોટો જે તમને અથવા તમારા ગ્રુપમાં કોઈને થયો હોય? એકચ્યુઅલી મને તો કોઈ ડિઝીઝ એવું કંઈ હતું નહીં, હા, બટ મને એટલું બસ હવે યોગ નહીં કરું તો મને ફ્રેશ ફીલ નહીં થાય। મજા નહીં એટલા માટે મારું મેન્ટલી મેઇન થિંગ એ છે કે મેન્ટલી તમારે જો પોતાની હેલ્થ સારી રાખવી હોય તો સૌથી પહેલું જરૂરી છે કે તમે મેન્ટલી ફ્રેશ રહો। ફ્રેશ રહો। ને જો તમે મેન્ટલી તમે ખુશ હશો, ફ્રેશ હશો તો તમે બીજાને ખુશી આપી શકશો, પોતે બીજાને પણ તમે હેપી રાખી શકશો, ઘરમાં પણ તમે ખુશ રહો। બસ ચાલો વંદના મેડમ, થેન્ક યુ। જે પ્રોબ્લેમ છે યુટ્રસ વાળો એ બોલો। ના ના, બોલો બોલો, તમે શું નામ તમારું? નીતાબેન નીતાબેન, સરસ, શું કહો છો તમે? બોલો, શું એ બેનિફિટ થયા છે તમને? લેડીઝોને મેઇન પ્રોબ્લેમ હોય છે યુટ્રસનો। યસ, એનો મેક્સિમમ પ્રોબ્લેમ હોય છે ટીન એજથી લઈને જે મેનોપોઝ આવે છે ત્યાં સુધી લેડીઝને એ મેઇન પ્રોબ્લેમ છે। ઓકે, આપણે એમાં ઘણો જ ફાયદો ઘણો થયો જ છે, ફાયદો, બરોબર, મારો પોતાનો જ એક્સપિરિયન્સ છે। વેરી ગુડ। અને એક્સરસાઇઝ કરવાથી એટલું હેલ્ધી રહે છે અને એમાં મેનોપોઝમાં પણ અત્યારે અમને કોઈ તકલીફ આવી અહીંયા કેટલી નથી ફીસ હજુ ભરો સુધી। છો તમે? કોઈ જ નહીં, કોઈ જ નહીં, નિઃશુલ્ક? રૂપિયો પણ નહીં। બરાબર, અમે સરસ, રોજ જ અહીંયા આવીએ છીએ, રોજ જ કરીએ છીએ કન્ટિન્યુઅસ નોન સ્ટોપ। ઓકે, ભલે અમે રાત્રે 1 વાગે પણ સૂઈ જઈએ, 2 વાગે પણ સૂઈ જઈએ તો પણ અમે સવારે એટલે તમે અહીંયા લોકોને આવીએ જ શું છીએ। શું લોકોને મેસેજ આપવા માંગો છો કે હેલ્થ માટે આપણે શું કરવું જોઈએ? બસ આપણા પોતાના માટે 1 કલાક છે કે અડધો કલાક છે કે 2 કલાક છે, આપણા પોતાના માટે ટાઈમ કાઢવો જ જોઈએ કમ્પલસરી। વેરી ગુડ, બહુ સરસ, તમે સારો મેસેજ આપ્યો એના બદલ થેન્ક યુ। મેડમ, શું નામ આપણું? ઝરમાટા લાટી મારું નામ। શું તમને બેનિફિટ થયા છે અહીંયા આવ્યા પછી? મારા તો પહેલાં બેનિફિટ તો એ જ છે કે જ્યારે બી સિઝન ચેન્જ થાય ને ત્યારે મને કાંઈ બ્રીથિંગનો પ્રોબ્લેમ રહેતો હતો, ઓકે મારે ટોટલી જતો રહ્યો છે પ્રોબ્લેમ। ઓકે, અને ટૂંકમાં એટલે જે અસ્થમા કે ને અત્યારે જો હું નહીં કરતી હોત તો કદાચ અસ્થમાની પેશન્ટ બની ગઈ। ઓહો, મતલબ એટલા બધા બેનિફિટ તમને થયા? હું બી 3 વર્ષથી અમે કન્ટિન્યુઅસ અમારી ટીમ જ છે આખી, અચ્છા, અને બધાને ફાયદો થયો જ છે, હજુ સુધી કોઈને કમ્પ્લેન નથી આના માટે। અને હું તો એવું જ માનું છું કે દરેક માણસે પોતાના માટે 1 કલાક કાઢવો જોઈએ। કાઢવો જ છે, વેરી ગુડ, થેન્ક યુ। હવે અહીંયા લોકો જલ નીતિ કરી રહ્યા છે, આ એક એક્ટિવિટી છે એ બહુ સરસ છે, આપણે નિહાળીશું હવે જલ નીતિ।
એકદમ ઇફેક્ટિવ જલનીતિ પ્રોગ્રામ કાર્યક્રમ છે. એક મિનિટમાંથી જલ નીતિ આનાથી કોરોના દૂર ભાગે છે. અહીંયા તમામ લોકો આ એક્ટિવિટીઝ કરી રહ્યા છે જલ નીતિ. અને સીધી અંદર નથી આખી નાખ્યા નથી જવાની. અહીંયા આવે આપણને ફીલ થાય અહીંયા આવે છે એટલે અહીંયાથી સૂત્ર નથી ખેંચી એટલે અહીંયા સુધી જવા દેવાની. क्या सीखा ये ये है जल नीति. માથું થોડું નીચું રાખો, હજી જરાક નીચું કરી દો એટલે પરફેક્ટ ચાલુ થશે. પતી જાય એટલે માથું નીચે, સાવ નીચે, પાણી કાઢી નાખો નાકમાંથી બહાર. ચાલુ રાખી વિજયભાઈ 2 મિનિટ. આ લોકો એક્સરસાઇઝ માટે યોગા બહુ સારું છે. સર્જરી ન કરવી પડે મારા માટે, એટલે કોઈને ન કરવી પડે. મેં કરી, મને અનુભવ થઈ ગયો છે કે જો ઓપરેશન કર્યા પછી એક્સરસાઇઝ તો જરૂરી જ છે, એટલે નિયમિત એક્સરસાઇઝ જરૂર છે કરવી આપણા શરીર માટે. થેન્ક યુ. નાકમાંથી શ્વાસ બિલકુલ નહીં. અરે વાહ, તમે પહેલી વખત કરતા ને અમારી ગાઈડન્સ ઉતાવળ કરો ને તો નાકમાંથી પાણી તમારું અંદર જવાનો ચાન્સ રહે. ઉભા રહો. આ પહેલી વખત કરી રહ્યા છે મેડમ? हाँ, फर्स्ट टाइम जल नीति बहुत ही अच्छे से कर रहे हैं, पूरा कॉन्फिडेंटली कर रहे हैं. परफेक्ट. भी जब हो जाए तब नीचे झुके हुए रहे, नीचे झुके बस. सिर पे थोड़ा मसाज दीजिए. नहीं नहीं ऐसे नहीं, यहाँ पर फोरहेड पर. सॉरी, पानी निकल મિત્રો આપણે આજે જોયું અહીંયા આ બધી બહુ સારી બધી એક્ટિવિટીઝ થઈ. લોકો હેલ્થ માટે ઘણા અવેરનેસ છે અહીંયા અભિનવભાઈ પટેલ કરીને જે બધાને અહીંયા જે ફ્રી સેવા આપી રહ્યા છે, નિઃશુલ્ક બધાને બધી શીખ આપી રહ્યા છે સારી એવી. આપણે જોઈ રહ્યા છીએ આ લોકો અત્યારે બધા હેપી છે એના હેલ્થના લીધે, બધું લોકોને સારા બેનિફિટ મળ્યા છે. તો આપણે આગળ પણ આવી બધી નવી એક્ટિવિટીઝ જોતા રહીએ. ચેનલ આપણી પલ્સ 365 નિહાળતા રહીએ. ચાલો મિત્રો, ઓકે.